ભવનાથ મેળામાં નાના મહાકુંભ ગણાતા શિવરાત્રિના મેળામાં મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા। ત્યારે જે સાધુ સંતો માટે શાહી સ્નાન કરવાની જગ્યા છે, જેને મૃગીકુંડ તરીકે ઓળખવામાં આવે છે, આ શાહી સ્નાનમાં કીર્તિ પટેલની પણ હાજરી જોવા મળીને ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા। ત્યારબાદ ભવનાથ મેળાના જે મહંત છે ઇન્દ્ર ભારતી બાપુ તેઓ પહોંચે છે, પોલીસ પ્રશાસનનું ધ્યાન દોરે છે અને ત્યારબાદ કીર્તિ પટેલને પોલીસ અધિકારીઓ છે તે શાહી સ્નાનમાંથી બહાર કાઢે છે। આ સમગ્ર ઘટના બાદ કીર્તિ પટેલ બીજા દિવસે ગંભીર આક્ષેપ ઇન્દ્ર ભારતી બાપુ ઉપર કરે છે અને કેટલાક બાબતોને લઈને તે ઘટસ્ફોટ પણ કરતી હોવાની વાત કરે છે અને કહે છે કે હું ઇન્દ્ર ભારતી બાપુની હકીકત પ્રૂફ સાથે લોકો સમક્ષ મૂકીશ। આને લઈને ઇન્દ્ર ભારતી બાપુના સમર્થકોમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો અને વિવાદ પણ વકર્યો હતો। આ ઘટનામાં કીર્તિ પટેલે પોલીસ સાથે રૂકાવટ કરતા ફરજમાં તેની સામે ગુનો નોંધાયો હતો। ત્યારબાદ બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલ સામે ફરિયાદ કરી હતી અને ત્રીજી ફરિયાદ એક ઇન્દ્ર ભારતી બાપુના સમર્થક દ્વારા કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈને વિવાદ વકર્યો હતો। ત્યારબાદ કીર્તિ પટેલને એક બાદ એક કેસોમાં જામીન પણ મળ્યા। હવે જામીન મળ્યા બાદ એક અલગ જ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં ઇન્દ્ર ભારતી બાપુને શાલ ઓઢાડીને કીર્તિ પટેલ સન્માન કરતી નજરે પડી રહી છે। સાથે જ તેણે ઇન્દ્ર ભારતી બાપુના આશીર્વાદ પણ લીધા હોય તેવી વાત કહેવાઈ રહી છે। એટલે ઇન્દ્ર ભારતી બાપુ સાથે જે વિવાદ હતો તેમાં કીર્તિ પટેલનું સમાધાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। એનામાં અન્ય સંતો મહંતો પણ ત્યાં જોવા મળી રહ્યા છે। ત્યારે કીર્તિ પટેલે માફી માંગી છે અને સન્માન કર્યું છે ઇન્દ્ર ભારતી બાપુને ને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તે પ્રકારની પણ ખાતરી આપી છે, જેના જ કારણે મામલો તેજ બન્યો છે।